સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત। મિત્રો આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે યુટ્યુબમાં માય ફર્સ્ટ વ્લોગનું થંબનેલ આપણે કેવી રીતે બનાવવું। જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, આ બે થંબનેલ તમારી સામે આવે, તમે યુટ્યુબ જોતા હોય એટલે તો આ બેમાંથી તમે કયા થંબનેલ ઉપર ક્લિક કરશો। તો ઘણા લોકો આ જે પહેલું થંબનેલ દેખાય છે એમાં જ ક્લિક કરશે, કારણ કે આ બીજું થંબનેલ છે એના કરતાં પહેલું થંબનેલ છે એ સારું દેખાય છે। તો તમે પણ કેવી રીતે આ રીતનું માય ફર્સ્ટ વ્લોગનું થંબનેલ બનાવી શકો છો એ આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, અને જે લોકો નવા છે હજુ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને ઓલ ઉપર સેટ કરી દેજો, કારણ કે અહીંયા યુટ્યુબને લગતી દરેક માહિતી તમને ગુજરાતી ભાષામાં મળતી રહેશે। તો હવે જુઓ, થંબનેલ બનાવવા માટે એપ્લિકેશન આવે છે પિક્સેલ લેબ। તો અહીંયા આપણે ઉપયોગ કરીશું પિક્સેલ લેબ એપ્લિકેશનનો, કારણ કે પિક્સેલ લેબ એપ્લિકેશનમાં તમે સારી રીતે થંબનેલ બનાવી શકો છો। તમને ખબર જ છે કે જેમ કે આપણી ગમે તે કેટેગરીમાં ચેનલ હોય, પણ આપણે વિડીયોનું થંબનેલ સારું હોય તો એ થંબનેલ જે છે એ લોકો સામે જાય છે અને લોકો એમાં ક્લિક કરે છે। તો જો થંબનેલ આપણું સારું બનાવેલું હશે તો લોકો ક્લિક કરશે, જો સારું થંબનેલ આપણે નહીં બનાવીએ તો લોકો કોઈ એમાં ક્લિક કોઈ કરવાનું નથી। જો તમે યુટ્યુબમાં ચેનલ બનાવેલી છે અને વિડીયો બનાવો છો તો આ સમજવું ખૂબ જ જરૂરી હોય છે કે યુટ્યુબમાં થંબનેલ સારું બનાવવું એ ખૂબ જ જરૂરી હોય છે। તો આપણે શીખીશું કે યુટ્યુબનું થંબનેલ કેવી રીતે બનાવવું, અને એમાંય માય ફર્સ્ટ વ્લોગનું થંબનેલ આપણે કેવી રીતે બનાવવું એ આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ। તો તમારે પિક્સેલ લેબ એપ્લિકેશન ખોલી દેવાનું છે, અને પછી અહીંયાથી આપણે થંબનેલની સાઇઝ પહેલાં સેટ કરવાની છે। તો એના માટે અહીંયા 3 લાઇન ઉપર ક્લિક કરશું, અને અહીંયા તમે જોઈ શકો છો ઇમેજ સાઇઝ લખેલું આવશે, એના ઉપર ક્લિક કરવાનું છે। હવે અહીંયા કસ્ટમ લખેલું છે, ત્યાંથી યુટ્યુબ થંબનેલ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે। હવે આ થંબનેલની સાઇઝ આવી ગઈ, હવે અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું છે। આ વચમાં જે લખેલું આવશે એને આપણે ડિલીટ કરી દઈશું। તો હવે તમારે શું કરવાનું છે કે એક ફોટો તમારે લઈ લેવાનો છે, અથવા તો તમે ડાઉનલોડ પણ કરી શકો છો। તો અહીંયા હું ગેલેરીમાંથી તમને બતાવવા માટે હાલ એક ફોટો મેં લીધેલ છે, એ હું તમને બતાવું, બરાબર। તો જુઓ, આપણો એક ફોટો છે, અહીંયાથી આપણે આ ફોટો લઈ લઈશું। આ ફોટો લીધા પછી હવે અહીંયાથી શું કરવાનું છે કે જુઓ ઓકે ઉપર કરી દેવાનું છે, અને આ ફોટો આવી જાય એટલે આને આપણે આ રીતે સેટ કરી દઈશું, બરાબર। તો આ એક ફોટો આવી ગયો, પછી અહીંયાથી લેયર ઉપર ક્લિક કરી અને આને આપણે લોક કરી દેવાનું છે। લોક થઈ જાય એટલે હવે અહીંયા આપણો એક ફોટો તમે જે પાડ્યો છે એ તમારે લઈ લેવાનો છે। તો જોઈ શકો છો અહીંયા હું લઈ લઉં છું મારો કોઈ એક ફોટો, બરાબર। તમને બતાવવા માટે લઉં છું, પણ તમે સારી રીતે એક ફોટો પાડી અને સેટ કરી શકો છો। જેમ કે આ જે PNG ફોટો આપણે બનાવેલો છે તો આને જ આપણે લઈ લઈશું। તો જુઓ આ રીતે આવી જાય છે, પછી અહીંયાથી આ ફોટાને આપણે આ રીતે સેટ કરી દઈશું, બરાબર। સેટ કર્યા પછી આની હવે લાઇટિંગનું થોડું પણ આપણે ધ્યાન આપવું પડશે। તો અહીંયા કલર ફિલ્ટરમાં જઈ અને આની લાઇટિંગ પણ થોડી આપણે ઓછા વધતી જેમ સેટ થાય એ રીતના કરી દઈશું, બરાબર। તો આ રીતે જોઈ શકો છો આપણે લાઇટિંગ પણ સેટ કરી દીધી છે। પછી આ ફોટો પરફેક્ટ થઈ જાય એટલે આને પણ આપણે અહીંયાથી લોક કરી દેવાનું છે। હવે અહીંયા શું લખવાનું છે, આપણે માય ફર્સ્ટ વ્લોગ લખવાનું છે। તો એના માટે આપણે જે છે અહીંયા ટેક્સ્ટ ઉપર ક્લિક કરશું અને ટેક્સ્ટ એડ કરશું, બરાબર। તો અહીંયા હવે આપણે લખશું માય ફર્સ્ટ વ્લોગ્સ, બરાબર। તો જોઈ શકો છો આ રીતે તમે પણ લખી શકો છો। માય ફર્સ્ટ વ્લોગ મેં લખી દીધું। આ ફોટો થોડો આપણો હજુ સાઇઝ મોટી છે એટલે આને થોડી નાની કરી દઈશું, એટલે આને પાછો લોકમાંથી ખોલી અને થોડો નાનો ફોટો કરી દઈશું, બરાબર। તો જુઓ આ રીતનો થોડો નાનો થઈ ગયો છે હવે, બરાબર। તમે સેટ કરી શકો છો તમારી રીતે, તમને લાગે કે આટલે પરફેક્ટ આવી જાય છે એટલે રાખી દેવાનું છે। હવે માય ફર્સ્ટ વ્લોગનું આપણે જે છે લખ્યું છે એને આ રીતે મોટું કરી દઈશું, આ રીતે જો આ રીતે સેટ થઈ ગયો। હવે આનો આપણે ટેક્સ્ટ છે એને આપણે ચેન્જ કરીશું, એટલે ફોન્ટ છે એને બદલાઈશું। તો અહીંયા ફોન્ટ ઉપર ક્લિક કરી અને કોઈ પણ એક ફોન્ટ સારો હોય તમે ડાઉનલોડ કરેલા હોય તો એમાંથી પણ લઈ શકો છો, અથવા અહીંયા ફોન્ટ જે પિક્સેલ લેબના આવે છે એમાંથી પણ ઉપયોગ કરી શકો છો। તો આપણે કોઈ પણ એક ફોન્ટ લઈ લઈશું, બરાબર। તો માની લો આપણે આ જ ફોન્ટ લઈ લીધો છે। માય ફર્સ્ટ વ્લોગ પણ આપણે સેટ કરી દીધું છે। હજુ આને થોડું સારી રીતે દેખાડવું હોય તો આપણે શું કરી શકીએ કે અહીંયાથી તમારે એક PNG જે ફોટો આવે છે હું તમને બતાવું એ રીતનો, તો એ રીતનો પણ ગૂગલમાં તમે લખશો એટલે તમને મળી જશે, બરાબર। આ જુઓ આ રીતનો ફોટો છે, આને આપણે અહીંયા સેટ કરીશું થોડું સારું દેખાય એટલા માટે। જુઓ આ રીતે સેટ કરી દેવાનું છે, બરાબર। આ રીતના સેટ કરી અને પછી અહીંયા ફોન્ટ છે એને આપણે ઉપર લાવવાના છે। તો અહીંયા ફોન્ટને આપણે ઉપર કરી દઈશું, અને આ ફોન્ટનો કલર આપણે ચેન્જ કરવો પડશે। જુઓ આ રીતના છે, અથવા ફોન્ટનો કલર તમારે જો વ્હાઇટ જ રાખવો હોય તો તમે આપણે આ જે એડ કર્યું છે આ PNG બીજો ફોટો એનો તમે કલર બદલી શકો છો। એના માટે અહીંયા કલરવાળા ઓપ્શનમાં જઈ અને આને ઇનેબલ કરશો એટલે તમે જોઈ શકો છો એનો કલર બદલાઈ જશે। તો કલર આપણે જે સેટ થતો હોય એ રીતે રાખી દેવાનો છે, બરાબર। તો કલર કોઈ એક સેટ થતો હોય એ રાખી દેવાનો છે। તો આપણે એક કલર જોઈએ જો સેટ થતો હોય તો એ રાખી દઈએ, બરાબર। તો જુઓ અહીંયા ઉપર જે આ રીતનો થોડો હશે કલર એ સારી રીતે સેટ થશે, બરાબર। તો આ કલર આપણે રાખી દઈશું, અને પછી અહીંયા માય ફર્સ્ટ વ્લોગ આવી ગયું, બરાબર। આ રીતનો જુઓ ખાલી સિમ્પલ એક માય ફર્સ્ટ વ્લોગનું થંબનેલ બને છે, અને થંબનેલ પણ એકદમ સારી રીતે બની જાય છે।
હજુ આમાં તમારે કોઈ સુધારા વધારા કરવા હોય તો તમે એ પણ કરી શકો છો, જેમ કે અહીંયા હું થોડું તમને કરીને દેખાડું એ પણ, બરાબર. જુઓ આ રીતે મેં કરી દીધું. હવે આ થોડો ફોન્ટ છે એને થોડા આપણે સારી રીતે દેખાડશું. તો આ રીતના થોડા ફોન્ટના થોડી સ્ટાઇલ આપી દઈશું, એટલે જુઓ માય ફર્સ્ટ વ્લોગ આ રીતના સારી રીતે લખીને આવી જાય છે. હવે બીજું તમારે કોઈ પણ એડ કરવું હોય તો પણ એ અહીંયા કરી શકો છો, પણ આપણે ખાલી આટલું જ રાખશું. અને પછી અહીંયાથી 3 લાઇન ઉપર ક્લિક કરી અને તમે જોઈ શકો છો ઇમેજ સાઇઝ તો આપણી કમ્પ્લીટ સેટ કરી દીધી છે પહેલાંથી. તો હવે આપણે ફોટોને સેવ કરી દેવાનું છે. તો અહીંયા સેવ કરવા માટે સેવનું ઓપ્શન છે, એના પછી અહીંયા સેવ એજ ઇમેજ લખેલું છે અને અહીંયા કસ્ટમ જે લખેલું છે એને તમારે શું કરી દેવાનું છે, અલ્ટ્રા કરી દેવાનું છે અને પછી ફોટોને અહીંયાથી સેવ કરી દેવાનું છે, એટલે ગેલેરીમાં સેવ થઈ જશે. તો મિત્રો આ રીતે તમે માય ફર્સ્ટ વ્લોગનું થંબનેલ બનાવી શકો છો. તો મિત્રો આ રીતે તમે માય ફર્સ્ટ વ્લોગનું થંબનેલ બનાવી શકો છો. જો તમારે બીજું કોઈ પણ થંબનેલ બનાવતા શીખવું હોય તો તમે મને કમેન્ટમાં કરજો, તો તમે મને કમેન્ટમાં જણાવજો, તો હું એના ઉપર પણ એક વિડીયો બનાવીશ, બરાબર. તો હવે આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો. હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.